હવે અહીંયા કને પ્રતિવાદી શંકા કરે છે કે આપણે ઈષ્ટદેવ તરીકે પુરુષોત્તમ નારાયણ ભગવાનને સ્વીકાર્યા છે, પછી પુરુષોત્તમ નારાયણના કોઈ પણ અવતાર હોય, રામાવતાર હોય, કૃષ્ણાવતાર હોય, સ્વામિનારાયણ અવતાર હોય, કોઈ અવતાર વિશેષને આપણે આપણા ઈષ્ટદેવ માન્યા છીએ, એના વિશે આપણે પતિવ્રતાની ટેક છે, અને પછી આપણે બીજા દેવતાને નમસ્કાર કરી તો આપણી પતિવ્રતામાં ભંગ ના આવે, પતિવ્રતા જે ભક્તિ છે એની અંદર કઈ દોષ ના આવે. તો સતાનંદ સ્વામી એનું સમાધાન આપતા કહે છે કે ના, ઈષ્ટદેવ તરીકે આપણે પુરુષોત્તમ નારાયણ ભગવાનને સ્વીકાર્યા, એના વિશે આપણે પતિવ્રતાની ટેક અવશ્ય હોવી જોઈએ, પણ પતિવ્રતાની ટેક કોઈ એવી નથી કે તમે ઈષ્ટદેવ સિવાય કોઈને નમસ્કાર પણ ન કરો. બીજા કોઈ પણ દેવી દેવતાને નમસ્કાર કરવાથી ક્યારેય પણ પતિવ્રતા ભક્તિમાં નાશ થતો નથી, ભંગ થતો નથી. યથા કેવી રીતે? તો કે આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વ દેવ નમસ્કાર કેશવમ પ્રતિ ગચ્છતિ. આકાશમાંથી પાણી પડે, ગમે ત્યાં પડે, અંતે ક્યાં જાય? ક્યાં જાય? સાગર એટલે કે સમુદ્રમાં. ભારતમાં પડે, ભારતમાં કર્ણાટકામાં પડે કે ઉત્તરાખંડમાં પડે, ગુજરાતમાં પડે કે ઓરિસ્સામાં પડે, અંતે પાણી વહેતું વહેતું તો સમુદ્રમાં જાશે. અરે લંડનમાં શું કરવા ના પડે, અમેરિકામાં પડે, ફ્રાન્સમાં, ઇટલી, દુનિયાના કોઈ પણ દેશમાં પાણી આકાશમાંથી પડે તો અંતે ફરતું ફરતું ક્યાં જાશે? દરિયામાં. એવી જ રીતે જેટલા દેવતાઓ છે, દેવીઓ છે, તમામ ભગવાનના અંશ કે શક્તિ સ્વરૂપા જ છે. એને નમસ્કાર કરશો એટલે વાયા વાયા થાતો થાતો આપણો કરેલો નમસ્કાર ક્યાં સુધી પહોંચશે? આપણે જેને ઈષ્ટદેવ માન્યા છે ને ત્યાં સુધી પહોંચી જશે. નિષ્કુળાનંદ સ્વામી પણ કાવ્યમાં દ્રષ્ટાંત આપ્યું કે જેમ આકાશમાં તમે બાણ છોડો, ગમે એ દિશામાં, આમ 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 ગમે એ દિશામાં બાણ છોડો, એ બાણ અંતે ક્યાં પડશે? ધરતી ઉપર જ આવવાનો છે. એમ ગમે એ દેવ દેવીને તમે નમસ્કાર કરો, અંતે તો કેશવમ પ્રતિ ગચ્છતિ, ભગવાન પુરુષોત્તમ નારાયણ સુધી જ તમારો એ નમસ્કાર પહોંચી જશે. એટલે પતિવ્રતાની ભક્તિમાં કોઈ ભંગ આવતો નથી, કોઈ પણ દેવ દેવીને નમસ્કાર કરી આદર થકી દર્શન કરવામાં. હા, તમને કઈ દુઃખ આવી પડે ત્યારે તમે દોડીને બીજા દેવ દેવી પાસે પહોંચી જાઓ, કઈ સુખની આશા હોય ત્યારે તમે પોતાના ઈષ્ટદેવને છોડીને બીજે જ્યાં ત્યાં જઈને માથું નમાવો તો પતિવ્રતાની ટેકમાં ચોક્કસ ભંગ થાય. એવું ક્યારેય ન કરવું, પણ આદર સહિત આપણે નમસ્કાર કરીએ છીએ. જેમ કે પતિવ્રતા નારી પોતે પોતાના પતિને વિશે એક ટેક છે, નિષ્ઠા છે, એ જેનો પતિવ્રતાપણો છે. પણ એ પતિના કોઈ સંબંધી આવે, કોઈ મિત્ર આવે તો એ બધાને પણ એ આદર સત્કાર તો આપે છે, ને પાણી પાય છે, પતિની આજ્ઞા કરીને એને ભોજન કરાવે છે, બધું કરાવે છે, એની સેવા સરભરાય કરશે. પણ એનો જે અંગત શયન કક્ષ છે, બેડરૂમ છે, ત્યાં કને એના પતિ સિવાય કોઈનો ક્યારે પ્રવેશ થશે નહીં. એને કંઈ પણ સુખ જોઈતું હશે તો પોતાના પતિ થકી જ ઈચ્છશે. એને કંઈ દુઃખ હશે તો પણ એ પોતાના પતિને જ કહેશે કે મને આ દુઃખ છે તો તમે દુઃખ દૂર કરો, મને આ સુખ જોઈએ છે તમે મને આ આપો. ઈ પતિવ્રતાની ટેક છે. પતિવ્રતાની ટેક એવી નથી કે પોતાના પતિ સિવાય બધાય નકામા, એવું નથી. બીજાના પતિ એની જે નારી છે, એની સ્ત્રી છે, એના માટે શ્રેષ્ઠ જ છે. પતિવ્રતા નારી પોતાના પતિને વિશે નિષ્ઠા રાખે, બીજા બધાને આદર સત્કાર આપે, એમાં પતિવ્રતા ધર્મનો નાશ નથી થતો. એવી જ રીતે ભગવાનના ભક્ત પણ પોતાના ઈષ્ટદેવ પાસે સુખ દુઃખને ઈચ્છે, પણ બીજા બધાએ દેવી દેવતાઓને આદર સહિત નમસ્કાર કરીને દર્શન કરે, એમાં પતિવ્રતાપણું નાશ પામી જતું નથી. એટલે હરેકને આપણે આદર સત્કારથી નમસ્કાર કરવા. આ રીતે 23મા શ્લોકની અંદર સતાનંદ સ્વામીએ સમજાવ્યું